ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાના બ્રેઇન ડેડ બાદ કરાયેલા અંગદાનથી 6 વ્યક્તિઓને જીવન મળ્યું છે। હૃદય, લીવર, 2 કિડની અને ચક્ષુદાન દ્વારા જયેશભાઈએ મૃત્યુ પછી પણ માનવતાનો દીવો પ્રગટાવ્યો છે। રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી આ 121મું સફળ અંગદાન બન્યું હતું। હૃદય અને લીવર ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ મોકલવામાં આવ્યા, જ્યારે બંને કિડની રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી। આંખોનું દાન કણસાગરા આઈ બેંકને કરવામાં આવ્યું। પરિવારનું વિશેષ સન્માન તારીખ 25/12/2025ના રોજ બીટી સવાણી કિડની હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સુલતાનપુર ખાતે જયેશભાઈના નિવાસ સ્થાને જઈ પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી અને તેમના ઉમદા અને નિર્ણય બદલ અંગદાન ઋણ સ્વીકાર સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નીતિનભાઈ ઘાટલિયાએ જણાવ્યું કે જયેશભાઈનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ છે। તેઓ આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અંગો દ્વારા અનેક જીવમાં હંમેશા જીવંત રહેશે। અંગદાન, જીવનદાન, માનવતાને વંદન। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। ગોંડલિયા પરિવાર દ્વારા જે અંગદાનનો નિર્ણય લઈ અને જે કાર્ય કરવામાં આવ્યું એ બદલ રાજકોટ ઓર્ગન ડોનેશન પરિવાર દ્વારા આજે તે પરિવારનું સન્માન કરવા માટે સુલતાનપુર ખાતે આવેલા, તે બદલ ટીમના દરેક મેમ્બરની આભાર માને છે ગોંડલિયા પરિવાર। હું નીતિન ઘાટલિયા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ। જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા જેમનું બ્રેન ડેડ થતાં એમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લઈ અને 6 લોકોને નવજીવન એમના અંગદાન થકી મળ્યું છે અને આ ગામમાં એટલે કે સુલતાનપુરમાં આ પ્રથમ અંગદાન છે, એનું ગૌરવ આપણે ગોંડલિયા પરિવારને આપીએ। અને અમારે અહીંયા આવવાનું થયું એ આ હિસાબથી અમને એમ થયું કે ભાઈ અમારે પરિવારને સાંત્વના આપવા માટે અહીંયા આવવું જોઈએ, એટલે અમે સાંત્વના માટે આપવા માટે આવ્યા છીએ। આની પહેલાં લીલાખા ગામમાં એક આહિર સમાજના દીકરાનું પણ આપણે ઓર્ગન ડોનેશન થયું હતું, એને લગભગ 4 વર્ષ જેવો સમય થયો, ત્યારે પણ અમે ત્યાં એમને પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા હતા। આ પરિવારનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ નિર્ણય કપરા સમયે કપરો નિર્ણય લઈ અને સમાજને નવી દિશા આપી છે। અસ્તુ। સૌને જય શ્રી કૃષ્ણ। આજે આપણે જયેશભાઈ ગોંડલિયાનો અંગદાનની જે બેસણું હોય એના માટે અમે રાજકોટથી આવ્યા છીએ, બીટી સવાણી કિડની હોસ્પિટલ અને રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તરફથી। અને વાત કરતાં મારી દીકરી જ્યારે 16 વર્ષની હતી અને એને બ્રેઇન ટ્યુમર થયું ત્યારે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હવે તમારી દીકરીની જિંદગી વધારે નથી, જો તમે ધારો તો એનું અંગદાન કરી શકો। 2 કિડની, લીવર અને હૃદય થકી આજે મારી દીકરી બીજાના શરીર મારફત જીવે છે, એવા હેતુથી અમે જ્યારે ગોંડલિયા પરિવારને ખાલી એક જ વાર સમજાવ્યું, આમ તો પરિવારનો પોતાનો જ નિર્ણય હતો કે અમારે ભાઈનું જો બ્રેઇન ડેડ થયું હોય તો અંગદાન માટેની ઈચ્છા છે। આજે ભલે જયેશભાઈ તમારા સાથે શરીરરૂપી નથી, બીજાના અંગો મારફત એના શ્વાસોશ્વાસ ચાલુ છે। બીજું એ જણાવવાનું કે પરિવારનો જે નિર્ણય હોય છે એ ભાઈ જયેશભાઈના પરિવાર જે એકદમથી તરતથી વિચારીને એમ કીધું કે ના ભાઈ અમારે અમારા પરિવારના સ્વજનનું અંગદાન કરવું છે, એમાં મોટો સિંહ ફાળો હોય છે પરિવારનો। જો પરિવારમાં જાગૃતિ હોય તો જ અંગદાન થઈ શકે છે। આવા શિક્ષિત અને સુસંસ્કારી પરિવાર ગોંડલિયા પરિવારને હું હૃદયથી નતમસ્તક વંદન કરું છું। આપનું નામ બેન? મારું નામ ભાવનાબેન માંડલી છે।